થાઇરોઇડના પ્રોબ્લેમમાં દવા લેવા છતાં રિપોર્ટ નોર્મલ આવતો હોય પણ રોગ એમનેમ રહેતો હોય એવા હજારો પેશન્ટ હું જોઉં છું. થાઇરોઇડની દવા લે છે, વજન વધતું જાય છે. પેશન્ટ તો એવું કહે છે, સાહેબ હું પાણી પીવું ને તોય મારું વજન વધી જાય છે, હવે શું કરવું? તો મિત્રો, આની પાછળ શું ખરેખર આયુર્વેદ કહે છે અને આપણે શું કરવું જોઈએ એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોશું. પણ વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે માનતા હો કે આમાં આયુર્વેદ દવા થઈ શકશે, પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી આ રોગ સારો થશે કે નહીં થાય, તો મારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને દવા કરાવવા માગતા હો તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા થાઇરોઇડના પેશન્ટ આવતા હોય છે અને જે એમ કહે છે કે સાહેબ હું ગમે એટલું ડાયટ કરું, ગમે એટલો ખોરાકમાં ફેરફાર કરું, માત્ર પાણી પણ પીવું ને તોય મારું વજન વધી જાય છે, શરીરમાં સોજા આવતા જાય છે, માસિક અનિયમિત આવે છે બહેનોને, ઘણા લોકોને જે છે થાક બહુ અનુભવાય છે, હોર્મોન સતત ડિસ્ટર્બ રહેવાને કારણે શરીરમાં સોજા, થાકોડો, વજનનો વધારો થઈ જવો, વાળ અતિશય ખરવા, ગમે એટલો પૌષ્ટિક ખોરાક ખાય વાળ ખર્યા રાખે. આ બધા જ પ્રોબ્લેમમાં ઘણી વખતે જે છે એ માત્ર થાઇરોઇડની ગોળી કાયમ માટે ઉપયોગી રહેતી નથી. પેશન્ટ થાઇરોઇડની ગોળી લેતા પણ હોય છે, રિપોર્ટ કરાયા પછી થાઇરોઇડ નોર્મલ પણ આવતો હોય છે, પણ એના લક્ષણો જે છે એ નોર્મલ થતા હોતા નથી. આ તો કેના જેવું છે કે તમે બધું જ કરો છો, રિપોર્ટ નોર્મલ છે પણ રોગ એમનો એમ છે. એટલે ઘણી વખતે તો અમે પણ પેશન્ટને સમજાવીએ છીએ કે ગોળી માત્ર તમારા રિપોર્ટને કંટ્રોલ રાખે છે પણ તમારા રોગને કંટ્રોલ રાખતી નથી. રોગને કંટ્રોલ તો માત્ર ને માત્ર આયુર્વેદ જ રાખી શકે છે. આજના વિડીયોમાં આપણે જોશું કે થાઇરોઇડના આવા પ્રકારના પ્રોબ્લેમને ઘરમેળે શું કરી શકાય અને ખરેખર આનું કારણ શું છે. મિત્રો, એક ઉદાહરણ તમને આપું. ધારો કે તમારી પાસે ગમે એટલી મોંઘી બાઇક હોય, તમે એમાં સારામાં સારું પેટ્રોલ ભરાવો, સારામાં સારી કાળજી રાખો, પણ જો એનું એન્જિન ખરાબ હશે તો શું 1 ઇંચ પણ એ બાઇક ચાલી શકશે? તમે ગમે એટલી કિક મારશો તો માત્ર ને માત્ર કાર્બેટરમાંથી ધુમાડા નીકળશે પણ બાઇક આગળ ચાલશે નહીં. એવી જ રીતે તમારા શરીરમાં જઠરાગ્નિ મંદ છે, એના કારણે તમારા શરીરમાં આખું મેટાબોલિઝમ એટલે ધાત્વાગ્નિ, જેને આયુર્વેદમાં કહેવામાં આવે છે, મંદ થઈ ગયું છે. હવે તમે ગમે એટલો સારો ખોરાક લો કે તમે ગમે એટલી કાળજી રાખો, ગમે એટલું ચાલો, માત્ર ને માત્ર ચરબી વધશે પણ તમારું શરીર 1 ઇંચ પણ ઘટશે નહીં. કરવાની જરૂર છે જેમ ત્યાં એન્જિનને સુધારવાનું છે એમ આમાં જઠરાગ્નિને સુધારવાની જરૂર છે. આજે આપણે એ જોશું. મિત્રો, મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર તમારા ગળામાં જે થાઇરોઇડની ગ્રંથિ છે એ જ્યારે પોતાનું કામ ઓછું કરે છે ત્યારે એમાંથી નીકળતો થાઇરોક્સિન નામનો હોર્મોન ઓછો બને છે, જેને કારણે આપણા શરીરમાં મેટાબોલિઝમ ગડબડ થાય છે, ચરબી વધે છે, સોજા વધે છે, શરીર જે છે ઓપ્ટિમલી ઉપર કામ ન કરી શકવાને કારણે અતિશય થાક, આળસ, કેલ્શિયમ વિટામિન ઘટવા લાગે છે અને હોર્મોન ડિસ્ટર્બ થવાને કારણે સ્ત્રીઓને માસિક સંબંધી સમસ્યાઓ જોવા મળે છે અને જેન્ટ્સમાં બીજા અનેક રોગો પણ જોવા મળતા હોય છે. પણ આયુર્વેદ આને માત્ર ને માત્ર ગળામાં રહેલી પ્રોબ્લેમ નથી કહેતું. આયુર્વેદ આને થોડુંક અલગ રીતે જુએ છે. આયુર્વેદમાં પેટમાં ખોરાકને પચાવવા માટે મુખ્ય અગ્નિ, જેને જઠરાગ્નિ કહે છે, અગ્નિ છે, અને બીજા 7 ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ બધી જ ધાતુઓમાં ક્રમશઃ 13 પ્રકારના અગ્નિ છે કે જે પોતાની ધાતુમાં ખોરાકને, વિટામિન્સને, પોષક તત્વોને પચાવે છે અને આગળની ધાતુનું નિર્માણ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે ખોરાક લ્યો છો ત્યારે જઠરાગ્નિમાંથી એમાં આહાર રસ બને છે. આ આહારનો રસ જ્યારે આગળ વધે ત્યારે આંતરડામાંથી શોષાઈને એના પર રસ ધાત્વાગ્નિની પ્રક્રિયા થવાથી રસ ધાતુ બને છે અને જેમાંથી આગળની બધી ધાતુઓ બને છે. હવે થાઇરોઇડના પેશન્ટમાં કાં તો આ જઠરાગ્નિ મંદ થઈ ગયેલો હોય છે, જેને કારણે પાચન શક્તિ નબળી હોવાથી ખોરાકનું પ્રોપર પાચન ન થવાથી આગળ ચરબી જ બને છે, કાં તો થાઇરોઇડના આ પ્રકારના રોગોમાં પેટમાં બરોબર બધું હોય છે પણ ધાત્વાગ્નિ બંધ થઈ ગયો હોય છે, જેને કારણે રસ ધાતુમાંથી લોહી વગેરે ધાતુ બનવાની જગ્યાએ માત્ર ને માત્ર ચરબી જ બને છે. આ ચરબી વધવાને કારણે શરીરમાં સોજા વધી જાય છે, થાક અને આળસ વધી જાય છે અને અગત્યના પોષક તત્વો ન બનવાને કારણે વાળ ખરવા લાગે છે, સાંધા દુખવા લાગે છે અને શરીરમાં ખૂબ આળસ લાગે છે. તો આયુર્વેદ એવું કહે છે કે આમાં આપણે 2 લેવલે કામ કરવું પડે. જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ સુધારવી પડે અને ધાત્વાગ્નિ એટલે કે ચરબીને બાળી આમને ઓછો કરી અને એનું મેટાબોલિઝમ એટલે કે ધાત્વાગ્નિની પ્રક્રિયા પણ સુધારવી પડે. આયુર્વેદની ચરક સંહિતામાં સ્પષ્ટ કહ્યું છે, શાંતો અગ્નિ મ્રિયંતે યુક્તો ચિરમ જીવતી અનામય, એટલે કે જે લોકોનો જઠરાગ્નિ શાંત થઈ જાય ને
એ તો જીવતા મુવા જેવા છે. અને જે લોકોનો અગ્નિ તેજ રહે છે એ લોકો 100 વર્ષ સુધી ચિરકાલી સ્વસ્થ જીવન જીવે છે. હવે તમારા શરીરમાં માત્ર વજન જ વધતું જતું હોય, થાઇરોઇડ કંટ્રોલ રહેતો હોય, તો સમજો કે ક્યાંક ને ક્યાંક આપણો ધાતાગ્નિ અથવા તો પાચન શક્તિ મન છે જેને આપણે વધારવાની જરૂર છે. હવે આના ઈલાજ શું કાયમ થાઇરોઇડની ગોળી ખાવી જ પડે? મિત્રો, મારી પાસે એવા હજારો પેશન્ટ છે કે જે લોકો માત્ર ને માત્ર આયુર્વેદ સારવારથી થાઇરોઇડને મટાડી શકે. કારણ કે આ એ રિવર્સિબલ ન થાય એવો ડિઝીઝ નથી. જો તમે ધ્યાન આપો તો એ થઈ શકે. પણ હા, જે લોકોને વારસાગત હોય, લાંબા સમયથી હોય, એ લોકોમાં થોડું ધ્યાન દેવાની જરૂર છે કે ગોળી છૂટી શકશે કે નહીં છૂટી શકે. પણ એક વસ્તુ યાદ રાખો, તમે ગોળી લેતા હો કે ન લેતા હો, પણ આયુર્વેદના આ 3 સિદ્ધાંતોને તમે ઘરે ફોલો કરશો તો આયુર્વેદ અનુસાર તમારા શરીરમાં ખૂબ સારો ફાયદો થશે. તમારા સોજા ઘટી જશે, થાક ઘટી જશે, આળસ ઘટી જશે, વજન કંટ્રોલમાં આવી જશે અને શરીરમાં સ્ફૂર્તિ રહેશે. આના માટે આપણે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલું છે સિદ્ધ જળનું સેવન કરો. સોજા વધારવા માટે શરીરને પાણીની જરૂર છે. જો તમે પાણીને દવાની જેમ વાપરશો તો ઓટોમેટિકલી તમારા સોજા ઘટવાના શરૂ થઈ જશે. શું કરવું જોઈએ? સિદ્ધ જળ બનાવો. 1 લીટર પાણી લો, એમાં અડધી ચમચી જીરું અથવા તો અડધી ચમચી સૂંઠ અથવા તો 1 ચમચી ધાણા નાખો. તમારી પ્રકૃતિ અનુસાર મેં પહેલાં પણ તમે કહ્યું છે, જો તમારી કફની પ્રકૃતિ તો સૂંઠ લ્યો, વાયુની પ્રકૃતિ જીરું લ્યો, પિત્તની પ્રકૃતિ હોય તો ધાણા લ્યો. આ પાણીને ખૂબ સરસ રીતે ઉકળાવી 800 ml કરી ગાળી નવશેકું ગરમ પાણી આખો દિવસ પીધા રાખો. આ રીતે તમે સિદ્ધ જળ રહેશો તો તમારી પાણી જ ઔષધિ થઈ. હવે આ પાણી ધીરે ધીરે જે સોજા રૂપે જમા થયેલું છે એને પણ બહાર કાઢશે અને પોતે પણ સોજા રૂપે જમા નહીં થાય. એટલે સૌથી પહેલી તો શરૂઆત અહીંયાથી કરો, કારણ કે ધાત્વાગ્નિની શરૂઆત સોજા ઓછા કરવાથી જ આપણે કરી શકીએ. બીજું, કફ કરનાર ખોરાકનો સદંતર ત્યાગ કરો અને નિયમિત રૂપથી હરડેનું સેવન કરો. જો તમે આ પ્રોબ્લેમથી પરેશાન છો અને તમે દૂધ, દહીં, વધુ પડતું જે છે તળેલો ખોરાક, બહારનો ખોરાક, ચીઝ, બેકરીની વસ્તુઓ અથવા તો શ્રીખંડ, આ બધા કફ કરનાર ખોરાકને તમે ખાશો તો કફનો ગુણધર્મ છે ચરબીનો વધારો કરવો. ચરબી સતત વધ્યા રાખશે. હવે ઘણા લોકો માત્ર સૂકો ખોરાક ખાતા હોય તો પણ આ પ્રોબ્લેમ થાય. માત્ર સેવ મમરા, ગાંઠિયા, ખાખરા, આ બધું ખાવાથી પણ શરીરમાં વાત દોષ વધે છે અને શરીર ફૂલાવા લાગે છે. એટલે સંતુલિત આયુર્વેદમાં કહેલો ખોરાક આપણે ઘણા બધાને કહ્યું છે, રોટલી, શાક, દાળ, ભાત, ગરમ અને તાજો ખોરાક લ્યો. સાથે સાથે હરડેનું નિયમિત સેવન કરો. કાં તો હરડે ને કાં તો ત્રિફળા, બંનેમાંથી એક ઔષધિ જે તમને ફાવે એનું નિયમિત સેવન કરવાનો મહાવરો રાખો. જો તમે આ કરશો એટલે ખોરાકમાં ફેરફાર કરી દેશો, હરડે નિયમિત સેવન કરશો તો ધીરે ધીરે તમારા શરીરમાંથી વાત દોષ દૂર થશે, સોજા દૂર થશે અને શરીરનું પાચન અને ધાત્વાગ્નિ એટલે કે જઠરાગ્નિ અને ધાત્વાગ્નિ બંને સુધરશે અને ફાયદો ખૂબ થશે. ત્રીજો ઉપાય, ઉજ્જયી પ્રાણાયામ કરો. ઉજ્જયી પ્રાણાયામ સમજાવવાની જરૂર નથી, કારણ કે ગળા ઉપર સદ્યો અફેક્ટ કરતો હોય છે અને એ તમે કોઈપણ પ્રકારના વિડીયોઝમાં જોઈ શકશો. ઉજ્જયી પ્રાણાયામ નિયમિત રૂપથી કરવાથી ધીરે ધીરે થાઇરોઇડ ગ્લેન્ડમાં જે છે એક્ટિવિટી વધે છે. સાથે સાથે ગળામાં સરસ રીતે તલના તેલની માલિશ કરો, રોજ શેક કરો. આટલું કરવાથી ને સાથે સૂર્ય નમસ્કાર છે, સર્વાંગાસન છે, આ બધી જ વસ્તુની યોગી પ્રક્રિયાઓ કરવાથી પણ થાઇરોઇડ ગ્લેન્ડ એક્ટિવ થતી હોય છે અને એમાં સરસ રીતે ફાયદો થતો હોય છે. હવે તમે આ બધું કરો છો પણ અમુક પ્રકારના નિયમો એવા છે કે જે તમે ધ્યાન નથી રાખતા તો ઘણું બધું નુકસાન થતું હોય છે. પણ આ ખરેખર વ્યક્તિ અલગ અલગ હોય છે. એટલે જો તમને આટલા ઉપાય કરવાથી થાઇરોઇડના સોજા ઓછા થઈ જાય, શરીરમાં સારું લાગવા માંડે તો ધી બેસ્ટ છે. અને આટલા બધા ઉપાયો ઘરે કરવા છતાં, ધ્યાન રાખવા છતાં પણ પ્રોબ્લેમ સેમ ટુ સેમ રહેતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. કારણ કે થાઇરોઇડમાં માત્ર રિપોર્ટ નોર્મલ હોવો એ થાઇરોઇડ નોર્મલ હોવું નથી. એટલે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.